નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે થરા માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવશે. મેન્ડેટમાં કોનું નામ ખુલશે કે પછી કોથળામાંથી બિલાડું કાઢવામાં આવશે. તો નમસ્કાર, હું છું દિલુ ચૌધરીને આપણે વાતચીત કરવાના છીએ કે થરા માર્કેટ યાર્ડની અંદર ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક એ કાલે થવાની છે. જે ઘડીનો ઇંતજાર બહુ સમયથી લોકો કરી રહ્યા હતા. ઘણી બધી ચર્ચાઓ ચાલી કે થરા માર્કેટ યાર્ડના ચેરમેનની નિમણૂક કેમ થતી નથી. ચર્ચાઓ એવી પણ હતી કે આ નિમણૂક એટલે નથી થતી કે કેસ એ કોર્ટ મેટરમાં છે. ત્યારબાદ ચર્ચાઓ એવી પણ હતી કે રજિસ્ટ્રાર ઓફિસની અંદરથી હજી સુધી આની નિમણૂકની તારીખ આવતી નથી. ત્યારબાદ ચર્ચાઓ એવી પણ હતી કે ડેરી સુધી જે ડેરીનું ઇલેક્શન આવે એ સમય સુધી આ નિમણૂકને ટાળી શકાય છે. આવી ઘણી બધી ચર્ચાઓ ચાલી, ઘણી બધી ચર્ચાઓનો વેગ ચાલ્યો, પરંતુ ચર્ચાઓનો અંત એ કાલે 10 વાગે આવી જવાનો છે અને 10 વાગે થરા માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક મિત્રો થઈ ચૂકી છે. પરંતુ વાતચીત એ કરવાની છે કે આ ચેરમેનની નિમણૂક કોની થશે, વાઇસ ચેરમેનની નિમણૂક કેમ થશે અને આટલા સમય સુધી આ રાજકીય ગૂંથણું કેમ ગૂંચવાયેલું રહ્યું. થરા માર્કેટ યાર્ડની ચૂંટણી પટ્યાને તો લગભગ આજે ઘણો બધો સમય થઈ ગયો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના 11 મેન્ડેટના આધારે ચૂંટાયેલા અને 3 અણદાભાઈની પેનલના ચૂંટાયેલા એમ કરીને 14 ડિરેક્ટરો. ત્યારબાદ વાતચીત કરીએ તો એક રજિસ્ટ્રાર ખુદ જિલ્લાની અંદરથી, એટલે કે 15 ડિરેક્ટરોને એમ કરીને જે ડિરેક્ટરોની નિમણૂકથી એક વાઇસ ચેરમેન અને એક ચેરમેનની જે ચૂંટણી થવાની હતી એને આટલો બધો સમય કેમ લાગી ગયો. આ બધી જ વાતચીત કરવી છે, ખૂબ ડિટેલમાં વાતચીત કરવી છે અને ડિટેલમાં જાણવું છે કે કેમ આવું થયું. તો આપણે જાણીએ તો જ્યારે માર્કેટ યાર્ડની ચૂંટણી પૂરી થઈ તો ત્યારબાદ વિરોધ વંડોળ એ અંદરો અંદર નીકળી આવ્યા. ઘણા બધા વિરોધ વંડોળ એવા આવ્યા કે જેમાં અણદાભાઈને વિરોધની પેનલની અંદર લડતા હતા તો એવો લોકો અહીંથી ગાંધીનગર સુધી ગયા અને ત્યાંથી ત્યાં અરજીઓ કરી કે હજી સુધી જે ચૂંટણીની બાબતનો ચુકાદો આવ્યો નથી અને જ્યાં સુધી એ ચુકાદો ના આવે ત્યાં સુધી ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવી નહીં. કારણ કે જે 32 મંડળીઓનો કેસ ચાલતો હતો એ કેસ આજે પણ કોર્ટની અંદર પેન્ડિંગ છે, એનો હજી કોઈ પણ ચુકાદો આવ્યો નથી. પરંતુ તેમ છતાં તારીખ પે તારીખો પડતી ગઈ અને એવું તારીખો ઉપર તારીખો વધતી ગઈ. 21 તારીખ આવી, એના પહેલાં એક તારીખ આવી હતી, એમ તારીખ પર તારીખો બદલાતી ગઈ. પરંતુ થરા માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક લબડતી રહી. ઘણા બધા એવા અસમંજસ ઊભા થયા કે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ લોકો વિરોધ કરતા દેખાયા. એટલે કે જેઓ ડિરેક્ટરો હતા એમાં પણ એવી હરોળ જાગી કે મારે પણ ચેરમેન બનવું છે, મારે પણ વાઇસ ચેરમેન બનવું છે, કે કોઈ રીતે એ રીતે હરોળ ચાલીને અંદર ખાનેની જે ગતિવિધિઓ ચાલુ થઈ ગઈ. ત્યારબાદ વાતચીત કરીએ તો આ મામલાની અંદર હવે સરકાર શું કરશે અને હવે કોને મેન્ડેટ આપશે ભાજપ, એ વિષયની અંદર વાતચીત કરીએ તો ભાજપે મેન્ડેટ આપવાનું નક્કી કરી લીધું છે. નક્કી એ કરી લીધું છે કે કાલે જે નામ ઉપર મોહર વાગવાની છે, નામ બધાના લોકો ચર્ચાતું નામ છે કે પછી કોઈ એવું નામ આપવામાં આવશે કે જે નામ આમ કોથળામાંથી એકદમ બિલાડું કાઢ્યું. તો ભારતીય જનતા પાર્ટીની એ પણ ખાસિયત રહી છે કે ક્યારેક ઘણા બધા ચર્ચાતા નામ હોય તો એ નામ હટાવીને કોઈ એવા નામને પણ આપી શકે છે કે જેનું કોઈ દિવસ ચર્ચામાં ના હોય. પરંતુ વાતચીત એવી હતી કે અહીંયા 3 હરીફ દાવેદારો હતા, જેની અંદરથી વાતચીત કરીએ તો એક અણદાભાઈ પટેલ જે વાઇસ ચેરમેન પણ હતા અને એવું એક દાવેદારી કરી શકે. ત્યારબાદ વાતચીત કરીએ તો ઈશ્વરભાઈ પટેલ એક બીજી દાવેદારી કરી શકે, કારણ કે એમને અણદાભાઈ સાથે છેડો પાડીને ભારતીય જનતા પાર્ટીની અંદરના જે 2 ગુટ છે એ ગુટની અંદર આ ગુટને મદદ કરી, તો એ ગુટને મદદ કરવાથી ઘણો બધો આંતરિક ફાયદો અને ઘણો બધો થઈ શક્યો. ત્યારબાદ ત્રીજા વ્યક્તિ તરીકેનું નામ છે બાબુભાઈ. તો બાબુભાઈ એ ઘણા સમયથી અણદાભાઈ સામે સહકારી ક્ષેત્રે લડતા રહ્યા, બધું કરતા રહ્યા, એટલે એક એમની સહકારી ક્ષેત્રની પકડ એ સાફ જોવા મળતી હતી. પરંતુ વાતચીત હવે આમાં એવી આવીને અટકે છે કે અણદાભાઈને ચેરમેન બનાવી ન શકાય. એનું કારણ એક જ હોઈ શકે કે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપરથી એઓ લડ્યા રહ્યા હતા અને એ કદાચ જો એમને મેન્ડેટ આપ્યો હોત તો એમને લડવાની પણ જરૂર ન પડોત. પરંતુ એ બંને વસ્તુઓ કેવી છે કે એકબીજાને સમાનાર્થી છે. પરંતુ એમનું નામ એ હરોળમાં એટલે ન મૂકી શકાય કે એમને વિરુદ્ધ પેનલ બનાવી હતી ને વિરુદ્ધ પેનલની અંદર ખૂબ જ સારી ફાઇટ આપીને એવો લડ્યા હતા. પરંતુ વાતચીત કરીએ તો વાતચીત આવીને અટકે છે બાબુભાઈ અને ઈશ્વરભાઈમાં. લક્ષ્મણભાઈ કરીને પણ ડિરેક્ટર છે, પરંતુ લક્ષ્મણ એમનું નામ ચર્ચામાં 3જા નંબરે આવે છે. જ્યારે આ 2 નામોની જે મુખ્યત્વે ચર્ચા થઈ રહી છે, બંને નામોની આપણે ચર્ચા કરવી છે. બંનેની નામોની ચર્ચા કરીએ તો બાબુભાઈ એ કદાચ એવું હોઈ શકે, એવું બની શકે કે આવનારા સમયમાં ડેરીની ઇલેક્શન આવી રહ્યું છે તો ડેરીના ઇલેક્શનમાં કદાચ બાબુભાઈને પણ લડાવી શકાય, કદાચ અણદાભાઈને પણ લડી શકાય, કારણ કે અણદાભાઈ પટેલ એ હાલ અહીંના
ચાલુ ડિરેક્ટર છે. પરંતુ એ સમયનો વિષય છે. અત્યારના જે સમયનો વિષય છે એની અંદર ક્યાંક એવું સૂત્રોના માહિતીના આધારે એવું સાંભળવા મળ્યું છે કે બાબુભાઈને ચેરમેન બનવાની અંદર હાલ કોઈ રસ નથી એટલે કે એમને એવું છે કે કદાચ બીજું કોઈ બની શકે તો આપણાને વાંધો નથી, પણ બનવાની અંદર હાલ રસ નથી. પરંતુ રાજકીય વિષય છે એટલે કોઈ ખુલ્લીને એવું કહેતું પણ નથી હોતું કે અમને રસ હોય છે. બાકી થોડો ઘણો રસ તો બધા જ લોકોને કોઈ પણ ક્ષેત્રની અંદર હોતો જ હોય છે. પરંતુ કદાચ કોઈ ક્ષેત્ર બદલવાનું હોય, કોઈ બીજા ક્ષેત્ર તરફ જવાનું હોય તો કદાચ એ વિષયની અંદર રસ ન લઈ શકાય. પરંતુ હવે વાતચીત જે કરવાની છે કે કાલે 10 વાગે કોનું નામ ચેરમેન પદ તરીકે ખુલશે, તો એની અંદર ઘણી બધી વંટોળો ચાલી. પરંતુ વંટોળાના અંતે ભારતીય જનતા પાર્ટીમાં 4 દિવસથી અહીંયા જે ગ્રાઉન્ડ ઉપર ચાલી રહ્યું છે ને જે જોઈ રહ્યા છે, બધા આગેવાનોને બોલાવવામાં આવી રહ્યા છે. ગામના લોકોને આગેવાનો હોય એમને બોલાવવામાં આવી રહ્યા છે, એમને પૂછવામાં આવી રહ્યું છે, એમને સેન્સ લેવામાં આવી રહ્યું છે કે ડિરેક્ટરોમાંથી કોને તમે બનાવશો તો સારું રહેશે, કોને બનાવવામાં આવે તો સારું રહે. તો એની અંદર જે નેતાઓ છે બધા જોડે સંપર્ક કરી રહ્યા છે, કહી રહ્યા છે કે અમારું નામ લેજો, અમારું નામ લેજો, ને એ રીતે બધા લોકો પોતપોતાનું અલગ રીતે નામ લઈ રહ્યા. પરંતુ સૌથી વધારે જો ઉછળીને કોઈનું નામ આવ્યું હોય તો ઈશ્વરભાઈ પટેલનું આવ્યું છે. ઈશ્વરભાઈ પટેલનું લગભગ મોટા ભાગના જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે એમનું કહેવું એવું છે કે ઈશ્વરભાઈ પટેલને બનાવો. પરંતુ વાતચીત કરીએ તો શું તમને એવું લાગે છે કે સેન્સ પ્રક્રિયા લેવામાં આવે ને સેન્સ પ્રક્રિયામાં જેનું નામ આવે અને મેન્ડેટ મળી જાય ને એવું થઈ જાય? બરોબર, આ કેસની આપણે વાતચીત નથી કરતા. પરંતુ સેન્સ પ્રક્રિયા તો ભારતીય જનતા પાર્ટી જ્યારે ટિકિટોનું વિતરણ કરવાનું હોય છે ત્યારે પણ લે છે. હવે તો પાછું કોંગ્રેસે એ ચાલુ કરી દીધું છે, એવો પણ સેન્સ લે છે ને સેન્સ પ્રક્રિયાના આધારે પ્રમુખ બનાવવાનો ને એવો બધા દાવો કરતા. પરંતુ કોઈ પણ પાર્ટી હોય, ભાજપ હોય કે કોંગ્રેસે, કોઈ સેન્સ પ્રક્રિયાના આધારે કંઈ પણ કરવામાં આવતું નથી. ઉપરથી જેનું લોબિંગ કામ કરે એ જ વ્યક્તિ ચેરમેન, વાઇસ ચેરમેન કે જે બને એ જ બને. કારણ કે કોઈ પણ રાજકીય વિષયની અંદર કેવું છે કે જે રાજનીતિ છે એની અંદર જેનું ગઠબંધન ઉપર સારું હોય એનું ગઠબંધન નીચે સારું ચાલે. અને આ બધી જની વચ્ચે કાલે 10 વાગે માર્કેટ યાર્ડની અંદર બહોળી સંખ્યામાં લોકોને બોલાવવામાં આવ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સહકારી આગેવાનો અને બીજા જે પણ લોકો છે બધાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે કે આપણે ચેરમેન અને વાઇસ ચેરમેનની કાલે નિમણૂક થવાની છે. તો આ બધા જ સમીકરણો જોતા, આ બધા જ સમીકરણોને સમજતા ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ બધા જ સમીકરણોને જોતા સૌથી મોખરે જો કોઈનું નામ આવતું હોય તો ઈશ્વરભાઈ પટેલનું આવે છે. અને એ એટલા માટે આવે છે, આમ તો આ નામે થોડું ગૂંચવણમાં આવી ગયું હતું. ગૂંચવણમાં કેમ આવી ગયું હતું કે શરૂઆતથી વાતચીત એવી હતી કે ઈશ્વરભાઈ પટેલને બેસાડવામાં આવે. પરંતુ જેમ જેમ તારીખો લંબાતી ગઈ એમ આ નામ ઉપર શંકાસ્પદ રીતે શંકા વધતી ગઈ. શંકા એટલા માટે વધતી ગઈ કે વિરોધીઓ પણ એક્ટિવ થયા. એમને પણ કીધું કે ના ભાઈ એ નહીં, હું બીજું કોઈ બને તો ચાલે. ઘણા બધા લોકોને પોતપોતાનું રાજકારણ હોતું હોય છે. આ બધું રાજકારણનું કારણ છે. તો એની અંદર લોકો એકબીજાનો વિરોધ કરતા હોય છે, એકબીજાની સાથે રહેતા હોય છે. પરંતુ એકબીજાને પદ ઉપર જ્યારે બેહવાની વાતચીત આવે ત્યારે એ પદ ઉપર ન બેસે એવા પ્રયત્નો ઘણી બધી જગ્યાએ થતા હોય. પરંતુ છેલ્લે હુકમ કોનો, માલિકનો? એ રીતે છેલ્લે હુકમ કોનો? તો ભારતીય જનતા પાર્ટીના જે આકાઓ છે કે જે ઉપરથી નક્કી કરશે એ જ લોકોને જેનો મેન્ડેટ ત્યાંથી આવશે એ જ બનાસકાંઠાની અંદર થરા માર્કેટ યાર્ડના ચેરમેન પદ તરીકે નિમણૂક થશે. પરંતુ આપણને જે લાગી રહ્યું છે એની અંદર 100% 99.99% એવી શક્યતાઓ લાગી રહી છે કે ઈશ્વરભાઈ એ કાલે 10 વાગે થરા માર્કેટ યાર્ડના ચેરમેન બની જશે. હવે વાતચીત કરીએ વાઇસ ચેરમેનની, તો વાઇસ ચેરમેનની અંદર એવું છે કે બીજી ઘણી બધી સમાજો છે એમને સાચવવાની છે. હવે દરબાર સમાજમાંથી નામ મોખરે છે કે જ્યાંથી આવી શકે છે. ત્યારબાદ વાતચીત કરીએ તો ઠાકોર સમાજમાંથી પણ નામ આવી શકે છે, બ્રહ્મ સમાજમાંથી પણ નામ આવી શકે છે. બીજી ઘણી બધી સમાજો છે, બધી જ સમાજની અંદરથી નામ આવી શકે છે. વાતચીત કરીએ તો દેહાઈ સમાજની અંદરથી પણ નામ આવી શકે છે. પરંતુ એ બધી શક્યતાઓ એ રીતે ઊભી કરવામાં આવશે, એ રીતે જોવામાં આવશે કે કઈ રીતે રાજકીય સમીકરણો બેસે છે અને આવનારા સમયની અંદર રાજકીય સમીકરણોનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એ વિચારીને એ સમીકરણો તય કરવામાં આવશે. પરંતુ અત્યાર પૂરતું, એ હાલ પૂરતું નક્કી થઈ ગયું છે કે કાલે કોઈ પણ શંકાને સ્થાન વગર, કંઈ પણ કર્યા વગર ઈશ્વરભાઈ પટેલની નિમણૂક એ થરા માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે થઈ જાય તો એમાં કોઈએ નવાઈ નહીં માનવાની. કારણ
કારણ કે એની સૌથી વધારે શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. બીજું તો જે થશે જોયું જશે, પરંતુ આપણા જોડે જે માહિતી હતી એ આ માહિતી એના આધારે લાવી છે. ત્યારબાદ હવે જે 32 મંડળીઓનો કેસ જે કોર્ટની અંદર પેન્ડિંગ છે, તો કેસનો ચુકાદો આવશે ત્યારબાદ જ એના ઉપર નિર્ણય કરવામાં આવશે કે એ વિષયની અંદર શું કરી શકાય. પરંતુ અત્યારે તો સહકાર અને સરકાર બંને એક એવી કડીમાંની અંદર છે કે સહકારની અંદર સરકાર ધારે એ વસ્તુ કરી શકે છે અને એની અંદર આપણે બિલકુલ બેમત નથી, કારણ કે બધા જ પ્રકારના સહકારી ક્ષેત્રોની અંદર જોયું છે. એક લોકતંત્ર એવું બચ્યું છે કે જેની અંદર કદાચ સરકાર વિરોધમાં હોય તેમ છતાં પણ કોઈ ઉમેદવાર જીતી શકે કે જીતી જાય, કારણ કે ત્યાં બહોળી સંખ્યામાં લોકમત હોય છે, ઘણા બધા લોકોને મત કરવાના હોય છે. સહકારી ક્ષેત્રે સંકળાયેલા લોકો રાજકીય હોય છે, રાજકીય લોકો જે સંકળાયેલા હોય છે એ પોતાના ફાયદા સાતું કરી અને આમ પણ જતા હોય છે અને આમ પણ જતા હોય છે, જેથી રાજકીય ક્ષેત્રે એ સહકારી ક્ષેત્રે ઘણું બધું પરિવર્તન એ સરકાર તરફથી આવી શકે છે. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી અને મિત્રો જોવાનું રહ્યું કે કાલે 10 વાગે કોના નામ ઉપર મોહર વાગે છે, પરંતુ આપણે અનુમિત અને અંદાજિત એવું કહી શકીએ કે ઈશ્વરભાઈ પટેલના નામ ઉપર મોહર વાગે તો એની અંદર કોઈએ નવાઈ નહીં માનવાની. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી.